મિત્રો, જ્યારે પણ પ્રેમની વાત આવે છે તો સૌથી પહેલા આપણા મનમાં રાધા અને શ્રી કૃષ્ણના પ્રેમની કથા યાદ આવે છે. પરંતુ વધારે માણસોના મનમાં એ પ્રશ્ન થાય છે, ભગવાન શ્રી કૃષ્ણ રાધાને આટલો પ્રેમ કરતા હતા તો તેણે તેની સાથે લગ્ન કેમ ન કર્યા? જો તમારા મનમાં આ પ્રશ્ન થતો હોય તો આ વિડીયો તમારા માટે જ છે. કારણ કે આજના વિડીયોમાં હું તમને એ પ્રશ્નનો જવાબ બતાવીશ કે છેલ્લે સુધી ભગવાન શ્રી કૃષ્ણએ રાધા સાથે વિવાહ કેમ ન કર્યા. વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારા આ વિડીયોમાં. હિન્દુ ધર્મ ગ્રંથોમાં આ પ્રસંગ સાથે જોડાયેલી ઘણી કથાઓ પ્રચલિત છે. જેમાંથી સૌથી પહેલી કથા અનુસાર એવું માનવામાં આવે છે કે રાધા બીજું કોઈ નહીં પણ શ્રી કૃષ્ણનું જ એક રૂપ છે. સ્કંદ પુરાણમાં શ્રી કૃષ્ણને આત્મારામ પણ કહેવામાં આવે છે. એનો અર્થ છે કે જે પોતાની આત્મામાં જ ભ્રમણ કરીને આનંદિત રહે. તેને આનંદની અનુભૂતિ માટે બીજા કોઈની આવશ્યકતા નથી હોતી. તેની આત્મા તો રાધા જ છે. તેથી જ તો રાધા અને કૃષ્ણને અલગ કરી શકાય નહીં. એટલામાં રાધા અને શ્રી કૃષ્ણના વિવાહ થાય અને છૂટા પડે એવો પ્રશ્ન જ ન થાય. શ્રી કૃષ્ણ એ જ બંને રૂપમાં પ્રગટ થયા છે. આ ભગવાનનું મનોરમ રૂપ છે. પુરાણોમાં તેના આ રૂપને રહસ્ય, આધ્યાત્મિક અને દર્શનની સાથે જોડીને જોવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં વર્ણિત કથા અનુસાર શ્રી કૃષ્ણની સાથે રાધા ગૌલોકમાં રહેતી હતી. એક વખત તેની અનુપસ્થિતિમાં શ્રી કૃષ્ણ પોતાની બીજી પત્ની દ્વિજા સાથે ફરી રહ્યા હતા. ત્યાં જ રાધા આવી જાય છે. તે દ્વિજા ઉપર નારાજ થઈને ત્યાંથી ચાલી ગઈ. શ્રી કૃષ્ણના સેવક અને મિત્ર શ્રીરામાને રાધાનો આ વ્યવહાર યોગ્ય ન લાગ્યો. તે રાધાને અપશબ્દો કહેવા લાગ્યા. રાધાએ ક્રોધિત થઈને શ્રીરામાને આવતા જન્મમાં શંખચૂર્ણ બનવાનો શ્રાપ આપી દીધો. એટલામાં શ્રીરામાએ પણ રાધાને પૃથ્વીલોક ઉપર મનુષ્ય રૂપમાં જન્મ લઈને 100 વર્ષ સુધી કૃષ્ણ વિયોગનો શાપ આપી દીધો. રાધાને જ્યારે શ્રાપ મળ્યો ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું, તારો મનુષ્ય રૂપમાં જન્મ તો જરૂર થશે, પરંતુ હંમેશા તું મારી પાસે જ રહીશ. આ કારણે જ રાધા અને શ્રી કૃષ્ણનો બાળપણમાં જ વિયોગ થઈ ગયો. કેમ કે રામચરિત માનસના બાલકાંડ અનુસાર એક વખત વિષ્ણુજીએ નારદજીની સાથે કપટ કર્યું હતું. તેને પોતાનું રૂપ આપવાના બદલે વાનરનું રૂપ આપી દીધું હતું. આથી તે લક્ષ્મીજીના સ્વયંવરમાં હાસ્યને પાત્ર બન્યા હતા અને તેના મનમાં લક્ષ્મી સાથે વિવાહ કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. નારદજીને જ્યારે તે કપટની ખબર પડી તો તે ક્રોધિત થઈને વૈકુંઠમાં પહોંચ્યા અને ભગવાનને ઘણા અપશબ્દો બોલ્યા અને તેને પત્ની વિયોગનો શ્રાપ આપી દીધો. નારદજીના શ્રાપના કારણે રામા અવતારમાં ભગવાન શ્રી રામને સીતાનો વિયોગ સહન કરવો પડ્યો અને કૃષ્ણ અવતારમાં દેવી રાધાનો. આ સિવાય બીજી અન્ય પૌરાણિક કથા અનુસાર રાધા શ્રી કૃષ્ણથી 5 વર્ષ મોટી હતી. રાધાએ શ્રી કૃષ્ણને જ્યારે પહેલીવાર જોયા હતા ત્યારે તેની માતા યશોદાએ આંડણિયા સાથે બાંધી દીધા હતા. ઘણા લોકો કહે છે કે રાધા પોતાના પિતા વ્રજભાનુ સાથે ગોકુળ પહેલીવાર આવી હતી ત્યારે જ શ્રી કૃષ્ણને પહેલીવાર જોયા હતા. કેટલાક વિદ્વાનોનું કહેવું છે કે શ્રી કૃષ્ણ અને રાધાની પહેલી મુલાકાત સંકીર્ણ તીર્થ ઉપર થઈ હતી. જે કંઈ પણ હોય, શ્રી કૃષ્ણ અને રાધાએ જ્યારે પહેલીવાર જોયા તો તેના પ્રેમમાં પાગલ બની ગઈ. શ્રી કૃષ્ણ પણ તેનાથી મોહિત બની ગયા અને બંનેમાં પ્રેમ થઈ ગયો હતો. એવું માનવામાં આવે છે કે ત્યારથી શ્રી કૃષ્ણની મુરલી સાંભળીને રાધા નાચવા લાગતી હતી કે તેને મળવા માટે બહાર નીકળી જતી હતી. જ્યારે ગામમાં શ્રી કૃષ્ણ અને રાધાના પ્રેમની ચર્ચા થવા લાગી તો રાધાના સમાજના લોકોએ રાધાને ઘરની બહાર નીકળવાનું બંધ કરાવી દીધું. ત્યારે એક દિવસ શ્રી કૃષ્ણએ પોતાની માતા યશોદાને કહ્યું, માતા, હું રાધા સાથે વિવાહ કરવા ઈચ્છું છું. ત્યારે માતા યશોદાએ કહ્યું કે રાધા તારા માટે સારી છોકરી નથી. પહેલા તો એ છે કે તે તારાથી 12 વર્ષ મોટી છે. બીજી વાત કે તેની સગાઈ કાયાણ સાથે પહેલેથી જ થઈ ગઈ છે. કંસની સેનામાં છે, જે અત્યારે યુદ્ધ લડવા ગયો છે. જ્યારે તે આવશે ત્યારે રાધાના તેની સાથે વિવાહ થઈ જશે. એટલા માટે તેની સાથે તારા વિવાહ ન થઈ શકે. અમે તારા માટે બીજી છોકરી શોધશું. પરંતુ શ્રી કૃષ્ણ જીદ કરવા લાગ્યા. ત્યારે યશોદાએ નંદ બાબાને કહ્યું કે શ્રી કૃષ્ણએ નંદ બાબાની વાત પણ ન માની. ત્યારે નંદ બાબા શ્રી કૃષ્ણને ગર્ગ ઋષિ પાસે લઈ ગયા. ત્યારે ઋષિએ શ્રી કૃષ્ણને સમજાવ્યું કે તારો જન્મ કોઈ ખાસ લક્ષ્ય માટે થયો છે. એની ભવિષ્યવાણી થઈ ગઈ છે. તું તારણહાર છો. આ સંસારમાં તું ધર્મની સ્થાપના કરીશ. તારે આની સાથે વિવાહ ન કરવા જોઈએ. ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે મારે નથી બનવું તારણહાર. મારે તો મારી ગાયો, ગોપીઓ અને આ નદી પહાડોની વચ્ચે રહીને
આનંદિત રહેવું છે. જો મારે ધર્મની સ્થાપના કરવાની છે તો એ અધર્મની સાથે કરું કે જે મને પ્રેમ કરે છે અને જેને હું પ્રેમ કરું છું તેને હું છોડી દઉં. આ તો ન્યાય નથી. ગર્ગ ઋષિ દરેક રીતે સમજાવે છે પણ શ્રી કૃષ્ણ સમજતા નથી. ત્યારે ઋષિ તેને એકાંતમાં એ રહસ્ય બતાવી દે છે. તું યશોદા અને નંદનો પુત્ર નથી, દેવકી અને વાસુદેવનો પુત્ર છો. તારા માતા પિતાને કંસે કારાવાસમાં પૂરી દીધા છે. આ સાંભળીને શ્રી કૃષ્ણ કંઈ પણ કહેવાની સ્થિતિમાં ન રહ્યા. પછી તેણે કહ્યું કે કૃપા કરીને મારા વિશે બીજું કંઈક વધારે બતાવો. ત્યારે ઋષિએ કહ્યું કે નારદે તને ઓળખી લીધો છે અને તે તારા બધા ગુણોને પ્રગટ કરી દીધા છે. તારા એ લક્ષણ એ બાજુ સંકેત કરે છે કે તું જ તે મહાપુરુષ છો જેના વિશે ઋષિ મુનિઓ ચર્ચા કરતા રહ્યા છે. એ સાંભળીને શ્રી કૃષ્ણ ચૂપચાપ ઊભા થઈ ગયા અને ગોવર્ધન પર્વતની સૌથી ઊંચી ટોચ પર જઈને એકાંતમાં આકાશને જોવા લાગ્યા. તે ત્યાં આખો દિવસ રહ્યા અને સૂર્ય અસ્ત થવાના સમયે જ્ઞાનથી ભરપૂર થઈ ગયા. આથી તેની દશા અને દિશા બદલી ગઈ. ત્યારબાદ શ્રી કૃષ્ણ કંસના બોલાવવાથી વૃંદાવન છોડીને મથુરા ચાલ્યા ગયા. ત્યાં રાધાના વિવાહ યશોદાના ભાઈ પ્રાયાણની સાથે થઈ ગયા. મિત્રો, એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે રાધા તો મારી આત્મા છે, તેથી તેની સાથે વિવાહ કરું અથવા ન કરું શું ફરક પડવાનો છે. વિવાહ પછી પણ રાધાનો મારા પ્રત્યે સ્નેહ ઓછો નથી થયો અને ન તો મારો રાધાના પ્રત્યે. એટલા માટે મિત્રો, જો તમે પણ કોઈને પ્રેમ કરો છો અને તેની સાથે વિવાહ નથી થતા, નિરાશ ન થાઓ, પરંતુ તેના પ્રેમને તમારા મનમાં હંમેશા માટે યાદ રાખો. એવી રીતે શ્રી કૃષ્ણએ કર્યું હતું. મિત્રો, મને આશા છે કે શ્રી કૃષ્ણ અને રાધાની આ પ્રેમ કથા તમને પસંદ આવી જ હશે. વધારેમાં વધારે લાઈક કરો અને તમારા સગા સંબંધીઓને શેર કરો. આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમને આવી ધાર્મિક માહિતી સાંભળવી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરીથી મળીશું મિત્રો આવી જ વાતો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.